હાલો સોનલ છે, હાલો ભદ્રેશભાઈ, હાલો સોનલ, હાલો ભદ્રેશભાઈ, હાલો ખરીદી કરવા. તમારી વાત જ છે. હાલો 40 રૂપિયાથી છે આપણી પાસે શરૂઆત. આગળ આવતા જાવ એટલે બતાવતો જાઉં. આ જે સાડી છે તેમાં પ્રિન્ટ નથી, એમાં વીવિંગ છે, મતલબ ધાગાથી વણાયેલી સાડી છે. જો આપણા ઘરે કોઈ પણ ફંક્શન હોય તો આપણે એની અંદર છે ને આરામથી આ પહેરીએ છીએ ને. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાને જય માતાજી, જય બાપા સીતારામ. ને આજ તો છે ને પાછો છે ને અમારે ખરીદી કરવા જવાનું છે. અમે સુરત આવ્યા ત્યારે એક ધારે ખરીદી કરી હવે અરવિંદ પાસે જેટલા પૈસા એટલા કઢાઈ નાખવા છે આઈને અહીંયાથી કા નાવ રજા બાદ હું તામ તો ઊંધા માથે મારે ત્યાં આવું ને તમારે જાવું વિના જાવ કેમ અમથા. તો તમે નહીં આવો તો પૈસા દે હે કોણ? અરે હું લઈ જાય રૂપા બેન. હા એક રૂપિયા રાવા દીધો ખિસ્સામાં. એટલે તું તમને લઈને આવી ખરીદી કરવી કાર્ડ બાકી છે. હા ના એ છે ને લોકેશન એક નંબર આવે સમજો આ માથે રહી આમ તો અમે છે ત્રીજા મારે છે હેઠળ કાંઈ દેખાતું હોય ને આમ જો એક મોટર ને એવું વટી એવું કાંઈક દેખાય ને હવે છે ને અમારે જવું છે ખરીદી કરવા. તો અમારે સોનલબેન ને હંતન પૂછીએ. હાલો સોનલબેન અમારે હારે અહીંયા. સોનલબેન હાલો અમારે હારે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તમે નહીં જવા? હાલો ને તમે આવો તો મજા આવશે એમ. સોનલ બેન ને એને કઈ કામ કરવા જો. હે અહીંયા આવીને ઈવડાને કઈ કામ કરવા જો. કેમ? આયા દેજો ને હાલો હાલો સોનલ છે, હાલો ભદ્રેશભાઈ, હાલો સોનલ, હાલો ભદ્રેશભાઈ. તો કોને કેવું કોઈ એને એને નો કે કોને કેવું તો જાવ તો હા અમે આ કઈ ભાઈરું ન હોય ને સોનલબેન એમ. હા એ વાત હાચી. આખી જિંદગી ધંધો છે. હા આખી જિંદગી છે. આપણે હગા સંબંધી આવે તો એમાં રજા પાડવામાં આવે. તમે હગા સંબંધી થવો ને હા તો પછી તો ના એમ નમે તે તો અમે સુરત આવ્યા પણ અમે કઈ ભાઈરું ન હોય એટલે આ સોનલબેન હંધુ ભાઈરું હોય તેને હારે લઈ રહી કઈ કે અમે એકલા જઈ આવતા તમે કોઈને ઘેરે ન રહી કાંઈ કઈ એકલા જઈ આવી લઈ આવી હંધુ કા હાલો હાલો આને ન લઈ રહી આને તો આને થી હાલો હાલો નીકળ જા. હા હાલો તો જઈએ હવે. તો ફાઇનલ છે ને ભાઈ, અત્યારે આપણે પહોંચી ગયા છીએ મોદીજી કા ગોદામ સુરતની અંદર, અને અહીંયા આપણે કરવાની છે શોપની ખરીદી. લાડ બની કરી નાખી સારું કરતા. હા ભાઈ, ઘણી બધી ખરીદી કરવાની છે. જોઈએ અંદર અને જઈએ પછી આપણે જોઈએ કેવું વસ્તુ ગમે, કઈ વસ્તુ એ હંધે આપણે શોપની ખરીદી કરવાની છે. તો ભાઈ પહેલાં જઈએ અંદર. હાલો ખરીદી કરવા. હાલો તમારી વાત જ છે. હાલો હા મોસમ ખરીદી કરી હાલો ખરીદી કરી લઈ જઈએ ભાઈ અંદર. તો ફાઇનલ છે ને ભાઈ, અત્યારે આપણે અંદર આવી જશે શોપની અંદર, અને ભાઈ હવે અહીંયા તો આપણે છે ને જોવાની છે કેવી કેવી સાડી છે કેવી નહીં એમ, ને ભાઈ આપણને બધી વસ્તુ બતાવશે. નમસ્કાર બધા મિત્રોને. આપણે ઘણા બધા વિડીયો આપણા મુકાયેલા છે યુટ્યુબની અંદર. ભાઈ સાથે પહેલી વાર કામ થઈ રહ્યું છે. તો આપણે શરૂઆતની જે સાડી છે જે 40 રૂપિયાથી છે આપણી પાસે શરૂઆત. આગળ આવતા જાવ એટલે બતાવતો જાઉં. 40 રૂપિયાથી આપણી પાસે સાડીની શરૂઆત થઈ જાય છે. 40થી લઈને અનેક સાડીઓ મળવાની છે. જેમ કે આ અહીંયાથી 40 રૂપિયાની સાડી છે. 40 વાળી સાડી હોય, એની અંદર બ્લાઉઝ ના હોય, કાપડ અલગ અલગ હોય ને નોર્મલ ડેમેજ સાડીની અંદર આવતું હોય. આ બોલીને આપીએ કે આમાં 40માં ગેરંટી નથી, ફાટેલી આવું. કાપડ કેવું છે જરીક કસ્ટમરને જોઈને. કાપડ પણ મસ્ત છે, હાવ કૂણું છે. અને ભાઈ 40 રૂપિયાની અંદર તો ખાલી આમ સાડી મળી જાય તમને. સ્ટાર્ટ થાય છે 40 રૂપિયાથી ખાલી. હો એનાથી આગળ જઈએ તો 80 રૂપિયાની સાડી છે. હવે 80 રૂપિયાથી આપણે સાડીની ગેરંટી આપીએ છીએ. ગેરંટી એ રીતે આપીએ કે 6 મહિના સુધી કોઈ સાડી લઈને જાય અને એમાં કોઈ ડેમેજ નીકળે અથવા તો સેટ ટુ સેટ કોઈ માલ ના ચાલે તો માલ બદલીને બીજો આપીએ આપણે 6 મહિના સુધી. મતલબ માલને એક્સચેન્જ કરી શકો છો. પણ અહીંયા આપણે એક સાડી તો નહીં મળે, સેટ ટુ સેટ એક સાડીની આપણે ઓનલી જે વેપારીઓ અથવા તો કોઈ બેનો ઘરેથી વેપાર કરવા માંગતા હોય એના માટે આપણે આપીએ છીએ સાડીઓ. પ્રિન્ટની અંદર વાત કરીએ તો વેટલેસ, દાની, સિફોન, રેનિયલ, જોર્જેટ, અલગ અલગ કાપડની સાડી રહેવાની છે. અહીંયા જો ધમાલપટ્ટો છે, ઓરિયો કરીને કાપડ છે. એક સાડી ખોલીને બતાવું છું જેથી કસ્ટમરને ખબર પડે કઈ ટાઈપની સાડી રહેવાની છે. આ ઓરિયો નામની સાડી છે. આવી સાડી આપણે સેટ ટુ સેટમાં 150 રૂપિયાથી લઈને 250 રૂપિયાની વચ્ચે આવતી હોય. બધી સાડીની અંદર આપણે પલ્લુ મળી રહેવાનો છે અને બ્લાઉઝ મળી રહેવાનો છે. અને સાડીમાં જે રીતે કીધું મેં, આમાં તમે જેમ કે 12 સાડીનું બંડલ લઈને જાઓ છો, એક સાડી 12 પીસ લઈને જાઓ છો, એમાંથી 12 કદાચ ના ચાલે તમારે તો અમે એને બદલીને બીજી આપશું. 6 મહિના સુધી એક્સચેન્જ કરજો. જે વેપારી હોય ને એ બિલમાં લખેલું છે. પછી એની અંદર આપણે થોડીક પાઉચ પેકિંગમાં જઈએ તો આ પાઉચ પેકિંગ વાળી સાડી છે. એની અંદર આપણી પાસે 190 રૂપિયાથી લઈને 350 રૂપિયા સાડી જોતા હતું. 190 રૂપિયાથી લઈને 350 રૂપિયા સુધીની રેન્જ મળી જવાની છે. કાપડ એક સરખું રહેવાનું છે, ડિઝાઇન અલગ અલગ મળી રહેવાની. જો બેન એક સાડી ખોલીને જો એટલે તમને ખબર પડશે કઈ ટાઈપનું કાપડ રહેવાનું છે. 190 રૂપિયાની અંદર.
કાપડ એકદમ કૂણું રહેવાનું છે, ક્વોલિટી સારી રહેવાની છે અને 190 રૂપિયાથી લઈને એનથી થોડા ઉપર જાવ તો 250 રૂપિયાની સાડી છે. એમાં પણ તમને કલર ડિઝાઇન કોન્સેપ્ટ અલગ અલગ મળી જવાનો છે. 250, 200, 230, 500, 550, 450 અલગ અલગ રેટની સાડીઓ છે. એ જુઓ છો આ ટાઈપની સાડીઓ છે પ્રિન્ટની અંદર, જે આપણે ગુજરાતી લોકોમાં ચાલે. ગુજરાતી કોન્સેપ્ટ આપણી પાસે ભરપૂર મંડાળમાં મળી રહેવાનો છે. આ બ્રાસોની સાડી જે અત્યારે લેટેસ્ટ ચાલી રહી છે. પછી તિતલીવાળી ડિઝાઇન, પતંગિયાવાળી ડિઝાઇન. અહીંયા આગળ આવો એટલે થોડું તમને કોન્સેપ્ટ બતાવતો જાઉં. પછી કોઈને લગ્ન પ્રસંગની સાડી જોતી હોય, પહેરામણી કરવું હોય તો એમાં પણ સાડી મળી રહેવાની. જો અહીંયા આખું ગોડાઉન ભરેલું છે, એની અંદર સાડીઓ અલગ અલગ મળી. જો ખોલીને જોઈ શકો છો. જેમ કે આ પશ્મિના સિલ્ક છે, ગજ્જી સિલ્ક છે, બાંધણી છે, લેરિયા છે, પટોળા છે, અલગ અલગ સાડીઓ મળી રહેવાની છે. તમે જોઈ શકો છો. જો થોડો અલગ અલગ કલેક્શન જો આ ટાઈપની સાડીઓ એક જ છતની નીચે આપણે મળી રહેવાની છે. એક સાડી ખોલીને ઓપન કરીને બતાવું, જે અત્યારે લગડી પટ્ટામાં ચાલી રહી છે. જે લોકલ અથવા તો જે રિટેલના વિડીયોની અંદર 1000 રૂપિયાની વેચતા આપણી પાસે માત્ર 550 રૂપિયાની મળી રહેવાની છે. વાત કરીએ તો લગડી પટ્ટો રહેવાનો છે અને બ્લાઉઝ અલગથી કોન્ટ્રાસ્ટમાં રહેવાનું છે. આ તમે કદાચ જોયું હશે વિડીયોમાં, જે 1000માં પેલો બોક્સમાં પહેરાવીને વેચે છે. આપણી પાસેથી જ વેચવા માટે લઈ લોકલ માર્કેટમાં પણ માલ વેચવા માટે આપણે આપીએ છીએ. એની સિવાય પશ્મિનાની વાત કરીએ તો જે વિવિંગનું કામ રહેતું હોય, આપણે પશ્મિનાની અંદર જે ધાગાનું કામ રહેતું હોય. આ જે સાડી છે તેમાં પ્રિન્ટ નથી, એમાં વિવિંગ છે, મતલબ ધાગાથી વણાયેલી સાડી છે. જો આ સાડી જો આ પશ્મિના સિલ્કની સાડી રહેવાની છે. આ ટાઈપનું કલેક્શન વર્કમાં આપણે જઈએ તો 400 લઈને 950 રૂપિયા સુધી અલગ અલગ રહેવાનું. અને કોઈને લગ્ન પ્રસંગની વેચવા માટે જોતી હોય અથવા તો લગ્ન પ્રસંગ માટે જોતી હોય તો હેવી સાડીઓ જે 1000, 2000, 1500 અલગ અલગ રેટની મળવાની છે અને ગેરંટી સાથે મળવાની છે. ગોડાઉનમાં વાત કરીએ તો પ્રિન્ટ, વર્ક, લેરિયા, બાંધણી, પટોળા અલગ અલગ સાડી મળી રહેવાની છે. આ જુઓ આ સાડી જુઓ સાહેબ તમે, 250 રૂપિયાની છે. વેચવામાં જેમ કે 330, 320 રૂપિયા સુધી લોકલ અંદર રિટેલમાં વેચતા હોય. એની અંદર વાત કરીએ તો થોડી તિતલીવાળી ડિઝાઇન જે અત્યારે ચાલી છે 270 રૂપિયાની રહેવાની છે. એમાં પણ આપણે કલર ડિઝાઇન અલગ અલગ મળી રહેવાનું છે. કોન્સેપ્ટની વાત કરીએ તો આપણી પાસે એથી લઈને જેડ સુધી અલગ અલગ કોન્સેપ્ટ. આ 190 રૂપિયાની છે. કોઈને લગ્ન પ્રસંગના પહેરામણી કરવી હોય તો આ સાડી ચાલતી હોય છે. એટલે વાત કરીએ કલેક્શનની તો અલગ અલગ કલેક્શન મળવાનું છે. પટોળા, લેરિયા, બાંધણી અલગ અલગ સાડીઓ મળી રહેવાની છે. અહીંયા જો આખો ભંડાર છે, આપણે ભરપૂર માત્રામાં સાડીઓ છે. જોઈ શકો છો. આ બધી આપણે જે હેન્ડવર્કની અત્યારે સાડી ચાલે છે, જો અહીંયા રહી આ ટાઈપની સાડીઓ આપણી પાસે અલગ. અને ગામડામાં આવું કલેક્શન હોય તો બહુ હાલે અત્યારે વધારે ચાલે. અને બીજો કોન્સેપ્ટ આપણો એ છે કે તમે કોઈ જગ્યાએ સુરત આવતા હોય તો આપણો નંબર જે સ્ક્રીન ઉપર ચાલી રહ્યો છે એના ઉપર મને કોન્ટેક્ટ કરવાનો. કોઈ રિક્ષાવાળા, કોઈ દલાલના ચક્કરમાં નહીં પડવાનું. ડાયરેક્ટ જોડાવાનું એટલે 2 રૂપિયાનો તમારો ફાયદો, 2 રૂપિયાનો અમારો ફાયદો. અને ડાયરેક્ટ જોડાશો એટલે ગેરંટી સાથે માલ મળશે, 6 મહિનાની ગેરંટી મળશે. જો આ ટાઈપની સાડીઓ પણ આપણી પાસે રહેવાની છે. અલગ અલગ કોન્સેપ્ટમાં મોરવાળી ડિઝાઇન જોવા, મોરવાળી સાડીની જે ડિઝાઇન છે એ પણ રહેવાની છે. જોઈ લો અલગ અલગ કલેક્શન છે અલગ અલગ. એટલે ભાઈને આજે મેં રિક્વેસ્ટ કરી હતી કે એકવાર રૂબરૂ ગોડાઉનની મુલાકાત કરો. તમે જો એને પહેરવા માટે થોડી ઘણી લેવી હતી, બધું આવ્યા છો તો લઈ જાઓ ને જોઈ જાઓ ને એ બાને મળી લ્યો. એ ટાઈપની સાડીઓ છે. બહુ મસ્ત સાડી છે ભાઈ બધી. અને એક સાડી અમે જોઈ ને પણ આમ હંધી અલગ અલગ ને હારી હાડી છે. અને ખાસ વાત કરું ને તો આપણા જે કાંઠા વિસ્તારમાં કે કોઈ આપણે ઘરે બેસીને પણ આપણે કામ કરવું હોય ને કે ભાઈ હાડીનો બિઝનેસ કરવો છે કે આજુબાજુમાં, તો હે ને તમે અહીંથી હાડીની ખરીદી કરી અને લઈ શકો છો. અને હાવ ઓછી કિંમતમાં છે. એટલે તમે હે ને આરામથી શોપ, આપણી નાની એવી દુકાન હોય અથવા કોઈ મોટી શોપ હોય તો એમાં આરામથી તમે બધી વસ્તુ રાખી શકો. 40 રૂપિયાથી માંડીને અહીંયા ઘણી બધી એવી અલગ અલગ ડિઝાઇનની અલગ અલગ મોંઘી મોંઘી સાડી છે. તો ભાઈ તમે હે ને લઈ શકો અને આપણી શોપ ઉપર વેચવા માટે હે ને કાઢી શકો. અને સારું એવું વળતરે આપણને મળી રહે, કારણ કે હાવ વ્યાજબી ભાવ અને હાવ ઓછી કિંમતમાં મળે છે. એટલે તમે આ વસ્તુ કરી શકો છો. તો સ્ક્રીન ઉપર નંબર દેખાય છે તમને, એમાં કોન્ટેક્ટ કરી અને તમે આવી શકો છો. અહીંયા તમે ત્યારે આવો, રૂબરૂ કોન્ટેક્ટ કરો અથવા તો નંબર સ્ક્રીન ઉપર ચાલે છે એમાં એડ્રેસ માંગશો તો મળી જશે. એકવાર એડ્રેસ બોલી જાઉં છું. 55 સોમાકાંજીની વાડી, નિયર રોકડિયા હનુમાન મંદિર, એટલે હનુમાન દાદાની મંદિરની બાજુમાં ખટોદરા. વિસ્તારનું નામ છે ખટોદરા, ખરવનનગર. કોઈ પણ આવે ત્યારે ખાલી ના મળે તો એડ્રેસ આપેલું છે મારું, એમાં કોન્ટેક્ટ કરી શકે, નંબરથી ફોન કરી શકે. જો એ કલેક્શન મળી જશે. મારો પ્રોપર જિલ્લો જુનાગઢ છે અને આપણી પાસે જેટલી પણ વસ્તુ છે ગુજરાતી કોન્સેપ્ટ જ મળવાનો છે. એટલે એના માટે કંઈ ગભરાવાનું નથી ને. એ સિવાય 6 મહિનાની ગેરંટી મળવાની છે. કોઈ ના ચાલે અથવા તો સેટ વાઇઝ ના વેચાય તો આપણે એને બદલીને બીજી આપશું. અને આ એક વસ્તુ મને હે ને બહુ ગમી, કારણ કે ઘણા ખરા હું હાડીઓની ખરીદી કરતા હોય છે પણ હું એની શોપમાં અમુક વસ્તુ હાલતી ન હોય અને ન વેચાણી હોય તો તમને 6 મહિનાની અંદર પાછી બદલી દે હેતે ને એમ. એટલે એ મને એક વસ્તુ બહુ ગમી છે. તો ખાસ એકવાર જરૂર વિઝિટ કરજો. તો ભાઈ અહીંયા સાડીનું કલેક્શન તો અમે ઘણું બધું જોયું, પણ એની સાથે સાથે છે ને ભાઈ અહીંયા સણિયા સોળી અને લેંઘા ને એવું ભાઈ ઘણી બધી વસ્તુ છે. તો હવે આપણને શેઠ છે ને આ પણ બધી વસ્તુ બતાવશે.
આપણી પાસે ચણિયા ચોરીની અંદર દરબારી, રજપૂતી, અલગ અલગ જે દરબારમાં ચાલતી હોય એ ચણિયા ચોરી, પછી ફેન્ડી, જીમીચુ, શિફોન, સાટીન, અલગ અલગ ચણિયા ચોરી. આપણું સ્ટાર્ટિંગ રેટ છે 650 રૂપિયાથી ચાલુ થવાની છે ચણિયા ચોરી. આ 650 રૂપિયાની છે. 650 થી લઈને આપણે 17,000 સુધીની ચણિયા ચોરી મળવાની છે. આ દુપટ્ટા સાથે રહેવાની છે, આ દુપટ્ટો રહેવાનો છે અને આ ચણિયા ચોરી રહેવાની છે. પછી આગળ રેન્જની વાત કરીએ તો 1250, 1750, 1650, 2200 રૂપિયા, અલગ અલગ ચણિયા ચોરી રહેવાની છે. દુલ્હનની અંદર વાત કરીએ તો જો દુલ્હન ટાઈપની રહેવાની છે, જેની અંદર 3,000 થી લઈને 12,500 સુધીનું કલેક્શન રહેવાનું છે. અને ચણિયા ચોરીમાં ડબલ દુપટ્ટાની ચણિયા ચોરી, સિંગલ દુપટ્ટાની ચણિયા ચોરી, રજપૂતી, દરબારી, વેચવા માટે જોઈએ તો વેચવા માટે, કોઈને લગ્ન પ્રસંગમાં, કોઈને બહેનોને લગ્ન માટે જોતી હોય તો મળી જશે. બેન જુઓ કઈ ટાઈપનું કલેક્શન છે, એક આ ચણિયા ચોરી ખોલીને જુઓ જે તમને ગમતી હોય. જો આ ફેન્ડી કાપડમાં છે અને જે અત્યારે લેટેસ્ટ ચાલી રહી છે દુપટ્ટા સાથેની છે. જો એકદમ મસ્ત, જો બેન લગાવીને જુઓ તમે કેવી રહેવાની છે ચણિયા ચોરી. જો એકદમ ગેટઅપ આપશે અને વસ્તુ પણ સારી રહેશે અને રિઝનેબલ પ્રાઇસમાં રહેશે. આપણા ઘરે કોઈ પણ ફંક્શન હોય તો આપણે એની અંદર છે ને ભાઈ આરામથી આ પહેરીએ છીએ ને જોરદાર છે ભાઈ. જો આખો ઘેરો, ફૂલ ઘેરો રહેવાનું છે. 56 ની ગલી ને 36 નો કેન રહેવાનો છે, પૂરો ઘેર રહેવાનો છે. અને કોઈ પણ સાઈઝ હોય તો એમાં ફ્લેક્સિબલ રીતે ઓકે થઈ જાય. આ ટાઈપનું કલેક્શન આપણે ચણિયા ચોરીનું છે એટલે એક ઝલક બતાવી દીધી. બાકી જ્યારે ક્યારેક આપણે ફૂલ વિડીયો અને ચણિયા ચોરી માટે પણ બનાવશું નેક્સ્ટ ટાઈમ. આ ખાલી એક ઝલક બતાવી દીધી તમે. તો ભાઈ જો અહીંયા સાડીની સાથે છે ને ભાઈ ચણિયા ચોળીનું કલેક્શન પણ જોરદાર છે બધી વસ્તુ. તો ભાઈ એટલે સમજી લો ને આપણી પાસે સાડી, ડ્રેસ, કુર્તી, અસ્તર, પેટીકોટ, બ્લાઉઝ, રેડીમેડ બ્લાઉઝ, ચણિયા ચોરી, શર્ટ પેન્ટનું કાપડ, આટલી વસ્તુ છે. આ વિડીયોની અંદર આપણે ખાલી 2 કવર કર્યું છે, એક સાડી અને ચણિયા ચોરી. બાકી જે બાકીની વસ્તુ છે આપણે બીજી વાર જ્યારે ટાઈમ મળશે ત્યારે એને પણ કવર કરી લઈશું. આ એક ખાલી ઝલક બતાવી દીધી. એટલે કોઈ સાડી વેચવા માટેની સાથે કુર્તી ડ્રેસ વેચવું હોય તો અચકાતા નહીં, એ પણ આપણી જોડે મળી જવાનું છે, હોલસેલ રેટમાં મળવાનું છે. અને બધી વસ્તુ ભાઈ છે ને આમ ગણીએ ને તો લેડીઝ વેરમાં બધી વસ્તુ તમને અહીં મળી જાય. ખાલી સાડીથી ડ્રેસ, ચણિયા ચોળી, બધી ટોટલિંગ વસ્તુ તમને અહીં મળી જાય. એટલે છે ને ભાઈ તમારે જો કોઈ નાની શોપ બનાવવી હોય કે મોટી શોપ બનાવવી હોય તો તમને બધી વસ્તુ એક જ જગ્યાએથી મળી જાય. તો જલ્દીથી વિઝિટ કરજો મોદીજી કા ગોદામ. એડ્રેસ તમને ડિસ્પ્લે ઉપર દેખાય જ છે અને કોન્ટેક્ટ નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલો છે. તો એમાં જલ્દી કોન્ટેક્ટ કરી અને પહોંચી જાઓ સુરત મોદીજી કા ગોદામમાં.